હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું શોવિંગ રિઝલ્ટ ફંક્શન ધોરણ 12 નું. શોવિંગ રિઝલ્ટ નામ વાંચો ને ત્યાં જ ખ્યાલ આવી જાય કે રિઝલ્ટ દર્શાવવાનું છે, મતલબ પરિણામ જ્યારે દર્શાવવાની વાત આવે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ખૂબ જ સરળ ફંક્શન છે. એની અમુક હિન્ટ, અમુક કીવર્ડ અને અમુક વાક્યરચના પાકી કરો એટલે તમારા માટે કામકાજ સરળ થઈ જાય. વ્યવહારિક લાઈફમાં પણ આ ફંક્શનના ઘણા બધા વાક્યો ઉપયોગમાં આવે છે. તો કઈ રીતે બધો ઉપયોગ કરી શકાય એ ડિસ્કસ કરીશું આ વિડીયોમાં. તમને બધાને ખ્યાલ છે કોઈ પણ ફંક્શનને યાદ રાખવા માટે અમુક એવા કીવર્ડ હોય છે, અમુક એવી હિન્ટ હોય છે જેની મદદથી આપણે આસાનીથી ફંક્શન યાદ રાખી શકીએ છીએ. તો આ ફંક્શનની હિન્ટ કઈ કઈ છે જે તમે રાઈટ સાઈડ જોઈ શકો છો. ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. આ ચાર મેઇન હિન્ટ છે જે એક્ઝામમાં આવવાની શક્યતા વધારે છે. એની સિવાયની બે હિન્ટ છે સો અને ધેરફોર, જે 10મા ધોરણમાં આવતી, જે શક્યતા બહુ ઓછી હોય છે, પણ આ ચાર તમને કટ ટુ કટ યાદ હોવી જોઈએ. હવે આ ચારેયની વાક્યરચના અને એક એક એક્ઝામ્પલ જોઈએ જેથી ચારેયમાં ડિફરન્ટ શું છે એ તમને ખ્યાલ આવે. તો સૌથી પહેલા જોઈએ ટુ, જેમાં ડોટ 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 હતું ત્યાં શું આવશે? એડજેક્ટિવ અથવા તો એડવર્બ, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ. પાછળનું જે ટુ છે એની પાછળ આવશે ક્રિયાપદનું પહેલું રૂપ. આ જ વાક્યરચનાના આધારે આપણે એક વાક્ય જોઈએ જેથી વધારે તમને ખ્યાલ આવે. ડોક્ટર હાથી ઇઝ ટુ ફેટ ટુ વોક ફાસ્ટ. ડોક્ટર હાથી ચાલવા માટે વધારે પડતા જાડા છે. આવું કંઈક ગુજરાતી થશે, મતલબ નેગેટિવ જેવો અર્થ લેવાનો. ચાલી તો શકે છે પણ વધારે પડતા જાડા છે. પાછળનું વિશેષણ જે પ્રમાણે હોય એ પ્રમાણે નેગેટિવ અર્થ જેવો ઉલ્લેખ કરવાનો. એ ટુ અને ટુ વાળી વાક્યરચનામાં યાદ રાખજો. ત્યારબાદ ઇનફ ટુ. ઇનફ ટુમાં ઇનફ ટુ સાથે આવે છે, વચ્ચે કોઈ ડોટ નથી, એટલે ઇનફની પહેલા તમારે વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ મૂકવાનું રહેશે, જે યાદ રાખજો. અને પાછળ V1. હવે ફરક ખાલી એ છે, ઉપરનું ટુ વાળું વાક્ય નેગેટિવ અર્થ માટે ઉપયોગ થાય અને ઇનફ ટુ પોઝિટિવ અર્થ માટે. તો એનો એક વાક્યરચના પ્રમાણે વાક્ય જોઈએ. દીપ ઇઝ ક્લેવર ઇનફ ટુ આન્સર એની ક્વેશ્ચન. દીપ કોઈ પણ આન્સર આપવા માટે, કોઈ પણ સવાલનો આન્સર આપવા માટે પૂરતો હોશિયાર છે. તો અહીંયા પોઝિટિવ કન્ડિશન છે અને ઉપર નેગેટિવ કન્ડિશન છે. બંને વાક્યરચનાને તમે શાંતિથી ઓબ્ઝર્વેશન કરશો તો તમને ડિફરન્ટ ખ્યાલ આવશે કે ટુ અને ટુની વચ્ચે વિશેષણ અને ઇનફ ટુની પહેલા વિશેષણ. બેયની પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ. યસ, આવું તમારે પણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. ત્યારબાદ સો ધેટની વાક્યરચના. તો સો અને ધેટની વચ્ચે પણ ડોટ ડોટ છે, જ્યાં આવશે એડજેક્ટિવ અથવા તો એડવર્બ અને ધેટ પછી કોઈ પણ કાળની વાક્યરચના. તો જોઈએ એનું પણ વાક્ય જેથી તમને સરળતાથી કન્સેપ્ટ ક્લિયર થાય. સી વોક સો ફાસ્ટ ધેટ શી કુડ ગેટ ધ બસ. એટલી ઝડપથી ચાલી કે એ બસ મેળવી શકી. તો અહીંયા સો ધેટ પોઝિટિવ નેગેટિવ બંને કન્ડિશન માટે વાપરી શકાય છે, એ તમે ખાસ યાદ રાખજો. અને છેલ્લી વાક્યરચના સચ ધેટ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સચ અને ધેટની વચ્ચે નામની પહેલા વિશેષણ અને એની પહેલા જે આર્ટિકલ, એ જે નિયમ છે એ એપ્લાય કરવાનો છે. અને ધેટ પછી બીજું વાક્ય. તો એનું વાક્ય જોઈ લઈએ જેથી તમને વાક્યરચના પ્રમાણે કન્સેપ્ટ ક્લિયર થાય. આઈ વિલ બાય સચ એન ઓડી કાર ધેટ સલમાન હેઝ. તો જુઓ, સચ અને ધેટની વચ્ચે આર્ટિકલ વિશેષણ નામ વાળો રૂલ્સ એપ્લાય કરેલો છે અને આગળ પાછળ બે વાક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. એક જ સ્ક્રીનમાં તમને વાક્યરચના સાથે એક્ઝામ્પલ આપેલા છે જેથી તમે ડિફરન્ટ સરળતાથી ક્લિયર કરી શકો. હવે ચારેયને થોડું આપણે ડીપમાં એનો ઉપયોગ કઈ રીતે છે એ પણ જોઈ લઈએ. તો ટુ એટલે કે વધારે પડતું નેગેટિવ તમારે જ્યારે અર્થ કરવાનો હોય ત્યારે, અને આગળ આવ્યું એ પ્રમાણે ટુ અને ટુની વચ્ચે વિશેષણ આવે છે, જે યાદ રાખજો. ઇનફ ટુ જોઈતું પૂરતું, મતલબ પોઝિટિવ મિનિંગ તમારે લેવાનો છે અને ઇનફ ટુની પહેલા વિશેષણ આવે છે, જે યાદ રાખજો. ત્યારબાદ સો ધેટ. અહીંયા કોઈ એવી કન્ડિશન નથી કે પોઝિટિવમાં કે નેગેટિવમાં લેવાનું, બંને કન્ડિશનમાં તમે યુઝ કરી શકો છો. અને સો ધેટની વચ્ચે પણ આવશે વિશેષણ. સચ ધેટ અહીંયા પણ એવું જ છે, બંને કન્ડિશનમાં તમે યુઝ કરી શકો છો. અને સચ ધેટની વચ્ચે આર્ટિકલ વિશેષણ નામ વાળો રૂલ્સ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ખાલી ચારેય હિન્ટની ઉપયોગિતા, વાક્યરચના અને એક એક એક્ઝામ્પલ જોયા. હવે વધારે કન્સેપ્ટ તમારો ક્લિયર થાય એના માટે એક એક વાક્યરચનાને ડિફરન્ટ એક્ઝામ્પલની મદદથી સમજીએ. તો સૌથી પહેલા સ્ક્રીન પર તમે જોઈ શકો છો ટુ અને ટુ વાળી વાક્યરચના, અને એને આધારે આપણે અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ. માય સન ઇઝ ટુ યંગ ટુ ગો ટુ સ્કૂલ. જુઓ, ટુ અને ટુ વચ્ચે વિશેષણ આવી ગયું યંગ, અને પાછળના ટુ પછી ક્રિયાપદનું પહેલું રૂપ પણ આવી ગયું. એટલે વાક્યરચના પ્રમાણે જ વાક્ય બનાવેલું છે. મારો પુત્ર સ્કૂલે જવા માટે વધારે પડતો યુવાન છે, મતલબ નેગેટિવ કન્ડિશન જેવો મિનિંગ લેવાનો છે. ધ વોટર ઇઝ ટુ ડર્ટી ટુ સ્વિમ ઇન. નાહવા માટે વધારે પડતું ગંદુ પાણી છે. શૈલેષ ઇઝ ટુ ડલ ટુ સોલ્વ ધીસ પઝલ.
આ પઝલ સોલ્વ કરવા માટે શૈલેષ વધારે પડતો ડલ નબળો છે. મમતા વોઝ ટુ અગલી ટુ એટ્રેક્ટ એનીવન. કોઈ પણને એટ્રેક્ટ કરવા માટે મમતા વધારે પડતી કદરૂપી હતી. માય ગ્રાન્ડફાધર ઇઝ ટુ સિક ટુ ઈટ હિમસેલ્ફ. મારા દાદા પોતાની જાતે જ ખાવા માટે વધારે પડતા બીમાર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે પાંચેય વાક્યનું ઓબ્ઝર્વેશન કરશો તો તમને ખ્યાલ આવશે ટુ અને ટુ ની વચ્ચે બધે જ વિશેષણ છે અને પાછળ V1 છે. તો યાદ રાખજો, ટુ વાળી વાક્ય રચના તમને હવે સમજાઈ ગઈ હશે. હવે જોઈએ ઇનફ ટુ વાળી વાક્ય રચનાને આધારે અલગ અલગ ઘણા બધા એક્ઝામ્પલ. ધીસ રૂમ ઇઝ વાઇડ ઇનફ ટુ પુટ અ ટેબલ. ટેબલ મૂકવા માટે રૂમ પૂરતો પહોળો છે. શૈલેષ ઇઝ ક્લેવર ઇનફ ટુ સોલ્વ ધીસ પઝલ. આ પઝલ સોલ્વ કરવા માટે શૈલેષ પૂરતો હોશિયાર છે. મમતા વોઝ બ્યુટીફુલ ઇનફ ટુ એટ્રેક્ટ ઓલ. બધાને આકર્ષવા માટે પૂરતી સુંદર હતી. ચોથું વાક્ય, આઈ એમ સ્ટ્રોંગ ઇનફ ટુ લિફ્ટ ધીસ હેવી બોક્સ. આ ભારે બોક્સને ઉચકવા માટે હું પૂરતો મજબૂત છું. ધીસ કાર વોઝ ચીપ ઇનફ ટુ બાય. આ કાર ખરીદવા માટે પૂરતી સસ્તી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇનફની વાક્ય રચનાના આધારે તમે વાક્ય ઉપરથી તમે કન્સેપ્ટ સમજી ગયા હશો કે ઇનફ ટુ ની પહેલા વિશેષણ આવે છે અને ટુ પાછળ ક્રિયાપદનું પહેલું રૂપ આવે છે. ત્યારબાદ સો ધેટ ની વાક્ય રચનાને આધારે સમજીએ અલગ અલગ વાક્ય, જેથી તમારો સો ધેટ નો કન્સેપ્ટ ક્લિયર થાય. તો પહેલું વાક્ય, શૈલેષ ઇઝ સો ડલ ધેટ હી કેન નોટ સોલ્વ ધીસ પઝલ. એટલો બધો નબળો છે કે આ પઝલ સોલ્વ કરી શકતો નથી. મમતા વોઝ સો બ્યુટીફુલ ધેટ શી કુડ એટ્રેક્ટ ઓલ. એટલી બધી સુંદર છે કે આકર્ષિત કરી શકે છે. રાજ ઇઝ સો ટોલ બોય ધેટ હી કેન રીચ ધ સેલ્ફ. એટલો ઊંચો છોકરો છે કે સેલ્ફને ત્યાં સેલ્ફમાં પહોંચી શકે છે, અભરાય પર પહોંચી શકે છે. ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. ટી એટલી ગરમ છે કે હું પી શકતો નથી. ધીસ કોફી ઇઝ સો હોટ ધેટ શી કેન્ટ સિપ ઇટ. એટલી કોફી ગરમ છે કે ઘૂંટડો લઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, સો ધેટ વાળા વાક્યમાં તમે નોટિસ કરશો તો ખ્યાલ આવશે સો અને ધેટ વચ્ચે વિશેષણ છે અને આ વાક્ય રચનાને હકાર કે નકાર એવી કન્ડિશનની જરૂર છે નહીં. ગુજરાતી પ્રમાણે તમે જે પ્રમાણે સેટ કરવા માંગો છો એ પ્રમાણે તમે પાછળનું વાક્ય નેગેટિવ અથવા તો પોઝિટિવ મૂકી શકો છો. ત્યારબાદની વાક્ય રચના સચ ધેટ, જેમાં આર્ટિકલ વિશેષણ નામ વાળો રૂલ યુઝ કરવાનો છે અને એને આધારે થોડા વાક્ય જોઈએ જેથી કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. તો પહેલું વાક્ય, ગાંધીજી વોઝ સચ અ ગ્રેટ મેન ધેટ બ્રિટિશર રિસ્પેક્ટેડ હિમ મચ. ગાંધીજી એવા મહાન માણસ હતા કે બ્રિટિશર એની રિસ્પેક્ટ કરતા. આઈ વિલ બાય સચ એન ઓડી કાર ધેટ સલમાન હેઝ. હું એવી કાર ઓડી ખરીદીશ કે જે સલમાન પાસે છે. હી પ્લેડ સચ અ રોલ ધેટ એવરીવન પ્રેઝ. એને એવો રોલ ભજવ્યો કે બધા લોકો એના વખાણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, સચ ધેટ વાળી વાક્ય રચનામાં પણ તમે જોઈ શકો છો આર્ટિકલ વિશેષણ નામ વાળો રૂલ એપ્લાય કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું ચારેય હિન્ટને આધારે અલગ અલગ વાક્યની મદદથી તમે આ ફંક્શન સમજી ગયા છો. મળીએ નવા ટોપિકમાં નવી માહિતી સાથે. થેન્ક યુ. આભાર.